હવે આગળ વાત કરીએ તો કેશોદમાં ખેલ મહાકુંભ 3.0 જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન થયું। વોલીબોલ સ્પર્ધામાં જુદી જુદી 68 ટીમોએ ભાગ લીધો, જેમાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા વોલીબોલ દિવસ 9 ફેબ્રુઆરીના રોજ ભાઈઓ અને બહેનોના 14 અને 17 વર્ષથી નીચેના તથા ઓપન એજ વય જૂથની 68 જેટલી ટીમોની જિલ્લાના અલગ અલગ તાલુકા વચ્ચે ખૂબ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં જિલ્લાની DLSS શાળાઓ, સૈનિક સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, સ્કૂલો તેમજ સરકારી પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ખેલાડી ભાઈઓ અને બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ મહાકુંભના આયોજન માટે ખુશી વ્યક્ત કરી હતી। આ 2 દિવસની વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓને જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર મનીષભાઈ જીલોડિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણકુમાર યાદવ, આચાર્ય BS ભાવસાર, MD દાહિમા, AK રાઠોડ, રમત કન્વીનર રામસિંહ પરમાર, રોહનસિંહ વારા, રાજુભાઈ બાલદિયા, શૈલેષભાઈ પરમાર વગેરે શુભેચ્છા પાઠવી હતી। જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વારા અને રમત કન્વીનર રામસિંહ પરમારે વોલીબોલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। જુદી જુદી ટીમો ખેલદિલીપૂર્વક ભાગ લઈ ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ જૂનાગઢ જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તે અંગે શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું। પસંદગી પામેલ ખેલાડીઓ આગામી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ મુકામે ભાગ લેવા જશે તેવું જિલ્લા રમતગમત અધિકારીએ જણાવ્યું હતું। ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ।